નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું મહારાજા ફિલ્મ અંગે જૂનાગઢના બાવાશ્રીએ સોશિયલ મીડિયામાં આપ્યું રોષપૂર્ણ નિવેદન. નવલકથા મહારાજના ફિલ્માંકન થયેલી ફિલ્મ પ્રસારિત થતી અટકાવવા કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા રોષ જોવા મળ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આપણે આશા રાખી, આપણે એમ કે કોંગ્રેસ જે છે ધર્મ વિરોધી છે, પણ આપણે આશા રાખી આ ભારતીય જનતા પાર્ટી પાસેથી, અને મેં લગભગ આજે કહી રહ્યો છું 2 મહિના સુધી લગભગ એક જ પ્રયાસ કર્યો કે જે ભારતીય જનતા પાર્ટીના નીચેથી લઈને નરેન્દ્ર મોદી પર્યંત બધાને આ જાણ કરવામાં આવી છે કે તમે સનાતન ધર્મના રક્ષક બનીને સનાતન ધર્મના રક્ષક છો એવો છાપ ઊભી કરીને સત્તા મેળવો છો. આજે સમય છે તમારે આ સનાતન ધર્મીઓને વિશ્વાસ દેવડાવવાનો કે અમે સનાતન ધર્મનો ઉપર કોઈ પણ આક્ષેપ થશે તો એની રક્ષા કરશું, એની માટે બહાર આવશું, અમે તમારી સાથે છે. એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાથી લઈને ઉચ્ચ પદાસીન કોઈ પણ બહાર આવ્યું નથી. કેવલ સનાતન ધર્મીઓ સાથે આ લોકોએ સત્તા મેળવવા માટે, કેવલ આનો એક સત્તા સુધી પહોંચવાનો જ એક રસ્તો છે આ લોકો માટે સનાતન ધર્મ. એ હકીકત જે છે એ ઉજાગર થઈ ગઈ છે કે આપણી માટે એક બાજુ કૂવો છે, એક બાજુ ખાય છે. સનાતન ધર્મ માટે કોઈ પણ આવવા માટે તૈયાર નથી. જ્યારે મત લેવા હોય છે ત્યારે એ લોકો બહાર આવે છે, ત્યારે સનાતન ધર્મના નામે સત્તામાં બેસી જાય છે. 2 મહિના સુધી મેં સતત આ લોકોની પાછળ જ સમય બગાડ્યો, પણ પ્રભુ સિવાય કોઈ આશ્રય એટલે રક્ષક છે જ નહીં. અને જ્યારે બીજેપી પાસે આપણે ગયા તો આપણને વિશ્વાસ એવો હતો, એ પ્રભુએ મને છોડાયો, મારામાંથી તો નિવૃત્ત કરાયું. મને એવો વિશ્વાસ હતો કે આ લોકો સનાતન ધર્મના નામે આગળ આવશે, કંઈક તો બોલશે, કંઈક વિશ્વાસ દિલાવશે. અને અમિત શાહ હવે બધાએ નામ લેવાનું છોડી દેવું જોઈએ કે વૈષ્ણવ છે, આપણે પુષ્ટિ માર્ગીય છે. બિલકુલ એ વ્યક્તિએ પણ કોઈ નોંધ લીધી નથી, ત્યાં સુધી વાત પહોંચાડવામાં આવી છે. નરેન્દ્ર મોદી કે જે સૌરભ શાહનો વખાણ કરી રહ્યો છે હંમેશા, એ વ્યક્તિ પાસેથી આ સંપ્રદાયોને એ અવગણીને એ સત્તા ઉપર બેસી રહ્યા છે. એ લોકો સંપ્રદાયની અવગણના કરવા માંગી રહ્યા છે, સંપ્રદાયોને કચડવા માંગે છે. એમની માનસિકતા છતી થઈ રહી છે. નામ ઉલ્લેખ કરીને કહું છું, સૌરભ શાહના વખાણ કર્યા, કરશનદાસ મૂલજીને રોલ મોડેલ માન્યો છે. કરશનદાસ મૂલજીને ના ચરિત્રને એને ક્યારે વિચાર કર્યો એ વ્યક્તિએ? આ કોકિલા અંબાણી આ મહારાજના ખૂબ વખાણ કરેલા, સૌરભ શાહના ખૂબ વખાણ કરેલા, કે જેની અંદર શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીના આપણા સંપ્રદાયની નિંદા કરવામાં આવી છે. એ કોકિલા અંબાણી જે છે એને શ્રીનાથજીના ટેમ્પલ બોર્ડમાંથી બહાર કાઢવા જોઈએ આવા લોકોને, કે જે સંપ્રદાયના વિરોધી છે. એને સંપ્રદાયના શીર્ષ મંદિરની અંદર પ્રમુખ પ્રધાન પીઠમાં શા માટે એ ત્યાંના ટેમ્પલ બોર્ડના મેમ્બર બને? આ મુકેશ અંબાણી ત્યાં પણ જાણ કરવામાં આવી, અને મેં પણ મારા કોન્ટેક્ટ જેટલા પણ બીજેપીમાં નીચલા કાર્યકર્તાથી લઈને જુનાગઢના નીચલા કાર્યકર્તાથી લઈને અમિત શાહ સુધી આ બધી વાત કરવામાં, પણ ક્યારે એક શબ્દનો જવાબ કે પ્રત્યુત્તર આ લોકોએ આપ્યો નથી ને બહાર પણ નીકળ્યા નથી. જુનાગઢના જે મોટા નેતા થઈને બીજેપીના જે ફરનારા જે છે, કે જે અમિત શાહના ખાસ મિત્ર છે, એને 3 દિવસ સુધી ફાઇલ મોકલાવી, 3 દિવસ સુધી ફાઇલ લેવાનો એની પાસે સમય નહોતો. હવે આ લોકોને સમય છે કે હવે મત માંગવા આવે ત્યારે એને રસ્તો બતાવો, એની પાસે શબ્દ પૂછો કે તમે શું કર્યું મારી રક્ષા માટે, સનાતન ધર્મ રક્ષા માટે તમે શું કાર્ય કર્યું, શા માટે મારી પાસે મત માંગવા આવી રહ્યા છો, અને પ્રશ્ન કરવો જોઈએ. આપણા કાર્યક્રમોમાંથી એને એ અતિથિ વિશેષ બનાવીને બેસાડીએ છીએ, ફુલહાર કરીએ છીએ, બંધ કરવા જોઈએ. આપણા કાર્યક્રમ પુષ્ટિમાર્ગી કાર્યક્રમોમાં આ લોકોને આવતા બંધ કરવા જોઈએ. એને એની સ્થાન બતાવવું જોઈએ. અમે ભિખારી નથી, તમે અમારા સેવક છો. પ્રજા જે છે એ સેવક નથી, તમે અમારા સેવક છો. તમે રાજા થઈને ફરો છો તો મ્લેચ્છોના શાસનમાં, અંગ્રેજોના શાસનમાં, કોંગ્રેસના શાસનમાં અને બીજેપીના શાસનમાં સનાતન ધર્મ માટે કોઈ પ્રકારની લાગણી નથી. અને આ બધા લોકોને સત્તા નથી આવતી ત્યાં સુધી સનાતન ધર્મ યાદ આવે છે. અને જ્યારે સત્તા આવી જાય ત્યારે સેક્યુલરનું ભૂત સવાર થઈ જાય છે આ લોકો પર, ત્યારે સેક્યુલર બનવાનું એની ભૂત સવાર થઈ જાય છે. આ ભૂત બીજેપીને પણ સવાર થયું છે. એનું યોગ્ય પરિણામ યોગ્ય સમય એને અવશ્ય મળવું જોઈએ, અને આપણે એની માટે કટિબદ્ધ થવું જોઈએ. એ લોકોને એની ઓકાત બતાવીએ કે એની ઓકાત શું છે આ લોકોની, કે જેને આપણા ધર્મ માટે એક
સ્ટેટમેન્ટ આપવા માટે એ બહાર આવતા નથી, એ કોઈ આપણી રજૂઆત કરતા નથી, રજૂઆત સાંભળતા નથી, એની પાસે સમય નથી. તો હવે એને સમય જ સમય આપી દેવો જોઈએ. હવે તમને સમય જ સમય રહે, એને સત્તામાંથી પુકારીને ફેંકવા જોઈએ કે સમય સમય રહે. આ શું કરી રહ્યા? આપણને આશા હતી એ હંમેશા નિરાશા થઈ છે. અને બધા જ પ્રયાસો જે છે, કારણ કે ઠાકોરજી જ રક્ષક છે, મહાપ્રભુજી રક્ષક છે, એના સિવાય આ લોકોની આશા રહી નથી. અને આપણામાં જેને કોન્ટેક્ટ હતા એને શું પોતાના કોન્ટેક્ટનો બરાબર ઉપયોગ કર્યો? એમને આ લોકો સાથે આ વાતનો ઉપયોગ કર્યો. મુકેશ અંબાણી અને આ કોકિલાબેન અંબાણી, કે કોકિલા અંબાણી અને આ બે જે છે મુકેશ અંબાણી આદિ, એ આ સૌરભ શાહના ખૂબ સમર્થક છે. એટલે શું, આપણે રાજનેતાઓ બધા જ સરખા છે, કાગડા બધા જ કાળા છે, એ નિશ્ચય થઈ ગયું છે. પણ ધન્યવાદ દઈએ છીએ આપણે કે આપણી સાથે હંમેશા લડતમાં વિશ્વ હિન્દુ પરિષદ, ભારત સાધુ સમાજ, બજરંગ દળ એને ખૂબ સહયોગ કર્યો છે, સાથે રહ્યા છે. હજી પણ આંદોલન માટે આપણી સાથે જ છે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ. એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ એમના પ્રત્યે લાગણી, અહોભાવની લાગણી થઈ રહી છે. બાકી ભારતીય જનતા પાર્ટી આપણને સંપૂર્ણ નિરાશ કર્યા છે. જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ જે શીર્ષ સ્થાન ઉપર બેઠા છે, અમિત શાહ જેવા, એને સંપૂર્ણ નિરાશા આપી છે આપણને. એની માટે પુષ્ટિમાર્ગની કોઈ મહત્તા નથી, પુષ્ટિમાર્ગની અસ્મિતા એનામાં છે જ નહીં. હવે આપણે કહેવાનું બંધ કરવું જોઈએ કે અમિત શાહ અમારો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે. બિલકુલ નહીં. જો વૈષ્ણવ હોત તો એક શબ્દ તો બોલત, આની માટે કંઈક તો કરે.